અમદાવાદ સહિત 25 સ્થળો પર સીજીએસટીના દરોડા ₹200 કરોડની કરચોરી ઝડપાઈ, આંકડો વધવાની શક્યતા. ડાયરેક્ટોરેટ જનરલ ઓફ જીએસટી ઇન્ટેલિજન્સે છેલ્લા કેટલાક દિવસોથી અમદાવાદ, જામનગર, રાજકોટ, આણંદ, વડોદરા સહિત રાજ્યના 25 સ્થળોએ મોટું સર્ચ ઓપરેશન હાથ ધર્યું છે, જેમાં અત્યાર સુધી આશરે ₹200 કરોડની કરચોરી ઝડપાઈ છે. આ કૌભાંડનો આંકડો વધવાની વકી છે. અમદાવાદમાં સ્ક્રેપ ડીલર્સને ત્યાં દરોડા અમદાવાદમાં વિવિધ સ્ક્રેપ ડીલર્સના ત્યાં દરોડા પાડ્યા હતા, જેમાં ઓઢવમાં એક કંપનીના માલિકે પોતાના અને પત્નીના નામે ચાલતી કંપનીઓમાં મોટી રકમની કરચોરી કરી હોવાનું બહાર આવ્યું છે. જામનગર અને રાજકોટમાં પણ તેલના વેપારીઓને ત્યાં દરોડા પાડ્યા હતા. ડીજીજીઆઈએ બોગસ પરચેઝ બિલ, સેલ્સ ડોક્યુમેન્ટ જપ્ત કર્યા છે. રાજકોટમાં ભાજપના પૂર્વ એમએલએના ભાઈ પર સકંજો. રાજકોટમાં ડીજીજીઆઈ અધિકારીઓએ ભાજપના પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજાના ભાઈની કંપની આશાપુરા એન્ટરપ્રાઇઝ પર પણ દરોડા પાડ્યા હતા, જેમાં બેઝ ઓઇલની આયાત સંબંધિત મોટા પાયે કરચોરી કરી હોવાનો આરોપ છે. હાલ તપાસ ચાલી રહી છે અને જામનગર અને રાજકોટમાં બેઝ ઓઇલના વેપારીઓ, વિતરકોના ગોદામો અને ઓફિસો પર પણ દરોડા પાડ્યા હતા. 3 દિવસ પહેલા શહેરના કાપડના વેપારીઓ સહિત 10 સ્થળોએ ગુરુવારે મોડી સાંજે સ્ટેટ જીએસટી અને વડોદરા જીએસટી વિભાગની ટીમે દરોડા પાડ્યા હતા. જીએસટી અધિકારીઓ દ્વારા બંધ બારણી બિલો, બેંક ખાતા, કમ્પ્યુટરના ડેટા સહિતના તપાસ હાથ ધરવામાં આવતા કરોડોની કરચોરી બહાર આવે તેવી શક્યતા સેવાઈ રહી હતી. દરોડાની જાણ થતાં જ કેટલાક વેપારીઓ દુકાન બંધ કરી ચાલ્યા ગયા હતા અને ગુજરાતમાં સ્ક્રેપ ડીલર્સ અને બેઝ ઓઇલ વેપારીઓને ત્યાં પાડવામાં આવેલા દરોડામાં જપ્ત કરવામાં આવેલા દસ્તાવેજોની તપાસ ચાલુ હોવાથી આ કરચોરીના કૌભાંડનો આંકડો ₹200 કરોડથી વધશે. TV18 ન્યૂઝ, અમદાવાદ.